જયા પાર્વતી વ્રત અષાઢ ત્રીજના દિવસે આ વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈને શિવ પાર્વતીનું પૂજન કરવું, મીઠા અને ગળપણ વિનાનું મોરું એકટાણું જમવું, છેલ્લા દિવસે જાગરણ કરવું. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્ય હતું. બંને જણા પ્રભુ પરાયણ અને નીતિમાન હતા. તેમને આંગણે હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં અભિમાનનો છાંટો પણ ન હતો. તેમને બીજી બધી જાતનું સુખ હતું, પરંતુ સંતાનની ખોટ હતી. સંતાન વિહોણું ઘર શમશાન જેવું લાગતું હતું, એટલે બંને ઊંડી ચિંતામાં રહેતા. એક દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણે તેમને ભાવપૂર્વક આદર સત્કાર કર્યો. બ્રાહ્મણીને ફરફરાદી આગળ ધર્યા. નારદજીએ પૂછ્યું, કેમ કુશળ તો છો ને? હા મુનિરાજ, આપની કૃપાથી સર્વ વાતે સુખ છે. પણ બોલતા બોલતા બ્રાહ્મણ અચકાઈ ગયો. પણ શું? કહો, જે ઈચ્છા હોય તે વિના સંકોચ કહો. નારદ પૂછ્યું. મુનિરાજ, બીજું કાંઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે. તેનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો. વામને કહ્યું. નારદજીએ કહ્યું, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ, ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈને તેમને શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા કરો. દીનદયાળુ સદાશિવ અને અવશ્ય સંતાન આપશે. તેમ કહી નારદજી ચાલતા થયા. નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા. ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ ક્યાંક મહાદેવજીનું મંદિર દેખાતું નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા. ત્યાં તો સત્યની દ્રષ્ટિએ એક મોટા ટેકરો દેખાયો. તે બોલી, નાથ જુઓ, પેલો ઊંચો ટેકરો, એ જ મંદિર હોવું જોઈએ. એમ કહી બંને જણા આગળ વધ્યા. જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરો ઉપર મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતાં જ બંનેનો થાક ઉતરી ગયો. તેઓ ટેકરા ભારે ઝડપથી ચાલવા માંડ્યા. ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, ઝાખરા, ધૂળ વારી જુડી સ્વચ્છ કર્યું. સત્ય પાસેથી નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું. વામને પ્રદક્ષિણા કરી બીલીપત્રો ચડાવ્યા. તે દિવસથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત મહાદેવ પાર્વતીની સેવા કરવા લાગ્યા. બીલીના ઝાડ પાસે જ હતા. તેમને બ્રાહ્મણીને હંમેશા બીલીપત્રો તોડી લાવતી, પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું. આ પ્રમાણે 5 વર્ષ વીતી ગયા, છતાં ભગવાન પ્રસન્ન ન થયા. આજે બ્રાહ્મણ ક્યારનોય વનમાં ફૂલ વેણવા ગયો હતો, પણ હજી સુધી પાછો આવ્યો ન હતો. પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યાનો જીવ આકુળ વ્યાકુળ થતો હતો. તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી. સત્યા વાટ જોઈ થાકી છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી. વન બિહામણું હતું. ઠેર ઠેર વાઘ, સિંહ અને રીંછોના ભયંકર ઘૂંઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણીની ગભરાતી શિવ પાર્વતીનું રટણ કરતી ચાલતી હતી. અચાનક તેની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ. તે જુએ છે તો ત્યાં પોતાનો પતિ બેભાન દશામાં પડેલો, પગના અંગૂઠેથી લોહી નીકળેલું. એટલામાં તેને એક કાળો નાગ ફૂંફાડા મારતો જતો જોયો. બ્રાહ્મણી તો અચાનક ચીસ નાખી અને ધરતી પર જ ઢળી પડી. થોડી વારે તેને મૂર્છા વળી. ત્યાં તો તેને માથે વેણી બાંધેલી, કપાળે આડ્ય કરેલી અને સોળે શણગાર સજેલા માતા પાર્વતીને જોયા. જોતાં જ તે નમી પડી. આશીર્વાદ આપતા પાર્વતી બોલ્યા, હે બ્રાહ્મણી, તું ચિંતા ન કરીશ. એમ કહી તેમણે વામનના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો. બ્રાહ્મણ તો આરસ મરડીને ઊભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યા. પાર્વતી બોલ્યા, તમારી અન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઈ છું. જે જોઈએ તે વરદાન માંગો. બ્રાહ્મણ બોલ્યો, ભગવતી, મારે બીજું કંઈ જોઈતું નથી. મારે એક સંતાનની ખોટ છે, એનો કોઈ ઉપાય બતાવો. પાર્વતી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમોને સંતાન થશે. સત્યાએ પૂછ્યું, માતાજી, એ વ્રત શી રીતે થાય? પાર્વતી બોલ્યા, આ વ્રત અષાઢની અજવાળી તેરસે લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું. વ્રત કરનારને આ 5 દિવસ ગોળ અને મીઠા વિનાનું મોરું એકટાણું જમવું. પહેલાં 5 વર્ષ માત્ર જુવાર ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વિનાના ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવું. છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. વ્રતનું ઉજવણું કરતી વેળાએ
સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત પોતાને ત્યાં નોંતરી ભાવપૂર્વક જમાડવા, કંકુમ, કાજર ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ અને કદાપી ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે. આમ કહી પાર્વતી અંતર્ધાન થયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતાં ઘરે ગયા. બીજે વર્ષે બ્રાહ્મણીને જયા પાર્વતીનું વ્રત આરંભ્યું. થોડા સમયમાં તેને દેવ જેવો દીકરો અવતર્યો. એમને જયા પાર્વતીનું વ્રત ફર્યું એવું સૌને ફર્યું.